ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો જો આજે ડિનરમાં બનવાનું છે, ગામડેથી લાયા હતા. એક રીંગણમાં આખું ઘર ખાઈ લઈને એટલું મોટું રીંગણ છે. તો રીંગણ શેકાય છે, સમજી ગયા છો તમને. આજે રોટલો અને ઓરો બનવાનો છે. ગામડે હવે છે ને આ શિયાળામાં બહુ મસ્ત મસ્ત આ રીંગણ અહીંયા નથી મળતા, ત્યાં જ મળે છે. એટલે હું 2 કિલો લઈ આવી છું, એટલે ચાલે થોડોક ટાઈમ. ઓરોનો રોટલો ખાવો છે? કેમ? તો શું ખાવું તારે? ભાખરી? ભાખરી ખાતી નથી તું? કાલે બનાવડાવી હતી ભાખરી, ખાધી નહીં પછી? ઓ એવું કરવું છે? તો જો આજે જવાનું છે, આવતા વેદ મૂવીનું ઉપડ્યું છે, જોવા જવું તું. લાલો છે ને અત્યારે સ્ક્રીનથી નીકળી ગયું છે, 10 ઓક્ટોબરે રિલીઝ થયું હતું અને સુપર મૂવી છે. સોશિયલ મીડિયા ઉપર એના રીલ્સ આવે છે, એટલે એમ જોયું, પછી ટ્રેલર બી જોયું. બહુ સરસ મૂવી છે, જેણે જોયું હોય એ કોમેન્ટ કરજો. અને ફર્સ્ટ પેલું પાર્ટ જોયો નથી કંતારાનો. આજે કયું જોવાનું છે? ચેપ્ટર 2. ચેપ્ટર 2 કંતારાનું જોવાનું છે. ખબર છે? હા, એટલે એ જોવું છે, જોવા માટે. ટ્રેલર જોયું ને આપણે? યસ, જોવા જવું છે ને ગીશુ? આજે છે આ કિચનમાં બનાવવાનું, જમવાનું. જો અત્યાર સુધી ત્યાં બનાવતા હતા, હવે અહીંયા બનાવવાનું છે. મમ્મી બહુ યાદ આવે છે. ગામડેથી આવીએ ને એટલે મમ્મી બહુ યાદ આવે, ઘર બહુ યાદ આવે. કાકાના ઘર બહુ યાદ આવે ને, કેમ કે એન્જોય કરીને આવ્યા હોય ને, એટલે એન્જોય કરીને આવ્યા હોય ને એટલે થોડાક દિવસ અહીંયા ના ગમે. હમણાં મમ્મીનો ફોન આવ્યો, મમ્મીએ ડાયરેક્ટ એ જ પૂછ્યું કે તને ગમે છે? મેં કીધું નહીં, નથી ગમતું. એ લોકો સપ્તાહમાં હતા, એને ક્યારની હું રાહ જોતી હતી, મમ્મીનો ફોન ક્યારે આવે. અત્યારે હમણાં આવ્યો, ફ્રી થયા હશે ને, તો થોડીક વાર વાત કરીને ત્યાં પાછા ગોરબાપા આવી ગયા, એટલે હવે પાછો મૂકી દીધો. હવે પાછા કાલે વાતો કરશે. એટલે મમ્મી બહુ યાદ આવે થોડાક દિવસ. બાનો ફોન યાદ આવે? બાનો ફોન જોવાની મજા આવે ને ગામડે, કેમ કે ગામડે યુટ્યુબ આવતું ના હોય, એટલે ગેમ રમવાની મજા આવે. પણ થોડોક ટાઈમ જ આપ્યો, બહુ વધારે નહીં. હે ને ગીશું? અડધો કલાક જોવાનું. તો ચલો હું બનાવી નાખું ઓરો. જાઉં ગીશું? જો મસ્ત મૂવી જોવા આવી ગયા. બેઝમેન્ટમાં છીએ, ગાડી પાર્ક થઈ છે, મતલબ થઈ ગઈ છે. આજે નથી એટલું બધું, ખાલી છે આખું પાર્કિંગ. હે, સ્કૂટર લઈને કોક આવતું હશે, મોલવાળા. ચલો તો જઈએ. तो आज आपको कब तक प्रूफ बता रहे हैं? ક્યાં આવ્યા? કોર્નફ્લેક્સ. જય હનુમાન. હમણાં આવા મૂવી બહુ આવે છે ને, કેવા કોર્નફ્લેક્સ. હક. શું કેટલા વાગ્યાનું છે? હા, એવું ના જોવે. કઈ સ્ક્રીન છે પણ? ગીશુ હેલો.
समय की है जब कदम बनवासी पर नाच कर रहे थे। पश्चिम के लोग कदम राजा की छांव में सामंत राजा बन के राज करते थे। જો કંતારા મૂવી જોઈને આવી ગયા છીએ, 12 થયા છે, અને કંતારા મૂવી બાહુબલી જેવું સ્ટોરી છે. મતલબ સ્ટોરી અલગ છે, મતલબ બાહુબલી જેવું છે કે પહેલો પાર્ટ બીજો, પહેલામાં આગળનું જે હોય ને એ પછી બતાવે ને પાછળનું હોય ને પહેલાં બતાવી દે. એટલે પહેલા ભાગમાં પાછળનું છે ને બીજા ભાગમાં આગળનું છે, એવું છે. બાહુબલીમાં કેમ છે, પહેલાં દેવસેનાની સ્ટોરી, પહેલાં દેવસેનાને બંદી બનાવે એ બતાવે, પછી દેવસેનાની સ્ટોરી બતાવે, એવું છે ને સેકન્ડ પાર્ટમાં. તો આમાં એવું જ છે. હજુ પાર્ટ 3 આવશે એવું આમાં બતાવી દીધું છે. હે ને ગીશુ? મીતુ, કેવું લાગ્યું તને? મને તો બહુ જ ગમ્યું. બહુ મસ્ત હતું. અને ગીશુ જો, ગીશુને બહુ ગમ્યું. ગીશુને ગમ્યું ખરા, પણ એ છે ને પેલાની રાહમાં હોય, શું કહેવાય, પોપકોર્નની રાહમાં હોય. પોપકોર્ન ખવાઈ જાય ને એટલે ઇન્ટરવલ પછી ગીશુ સૂઈ જ ગઈ હોય મૂવીમાં. મૂવી જોવામાં એટલી હરખાય એનું પછી હમણાં કે પોપકોર્ન માટે ખાય, પોપકોર્ન ખાઈને પછી સૂઈ જાય. સુઈ જાય. અત્યારે મેં એને કહું કહો એમાં કેમ બોલે, એમાં રાડ પાડે ને કંતારામાં, એટલે કે મ્યાઉ. તો ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, એન્ડ પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ એન્ડ હિટ લાઈક. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.